પ્રથમ વાત કરીએ મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદની 12 શાળાઓમાં ધમકી ભર્યા ઈમેલનો મામલે ડીઓનું નિવેદન સામે આવ્યું છે। પોલીસને સાથે રાખી આગળની તપાસ ડીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તો જે સ્કૂલોને ઈમેલ નથી મળ્યો તેમને સતર્ક રહેવા પણ જણાવવામાં આવ્યું છે। બાળકોમાં ભયનું વાતાવરણ ન ફેલાય તેની કાળજી રાખવા માટે પણ કહેવામાં આવ્યું છે। અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકી ભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપી છે। તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે। વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે। વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય એ સૌથી અગત્યની બાબત હોય છે, કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે।